જળતંત્ર અને બોગસ નેતાઓ લોકોને વિકાસની એવી સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા કરી દે છે કે અમેરિકા અને પેરિસ જેવા રસ્તા બનાવવાના સપના બતાવાય અને લોકો અભિભૂત થઈ જાય. પણ ચોમાસું આવે અને લોકોને ભાન પડે, એમના સપના તૂટે અને ખરાબ રસ્તામાં પડતા આખડતા દેખાય, વાહનો નાચતા દેખાય, ક્યારેક કોઈ મોતને પણ ભેટે. પણ નફ્ફટ તંત્ર છે, એને ક્યાં ફરક પડે છે? મુશ્કેલ એટલે શું કરવાનું હવે પેલું આના કરતાં મરવું પોસાય. આ જે ત્રાસ રોજનો સહન કરવાનો, 4-4 કલાક કમરો દુખે, પેટમાં દુખે, શું કરવાનું? તમને પણ કમરનો દુખાવો થઈ ગયો છે? આ થાય ને, આ તો રોજના 10 ચક્કર મારવાના આ રોડ ઉપરથી, તો શું હાલત થાય? भाई पर देखो, ये 2-4 दिन से मैं यहाँ से कंटिन्यूस निकल रहा हूँ, तो ये मेरा ये पूरा एंडर ही टूट गया. अच्छा, ये खड्डे इतने बड़े बड़े हो जाते बरसात के टाइम पे, पूरा हिल गया. देखो तो क्या पैसेंजर हो तो रिस्क बहुत होता है, कभी पलटी मारने का चांसेस ज़्यादा रहता है इतने बड़े बड़े गड्ढे में. વડોદરા વાસીઓમાં આ રોષ રસ્તા પર પડેલા ખાડાને લઈને છે. લોકો કહી રહ્યા છે કે રસ્તામાં ખાડા નહીં, પણ ખાડામાં રસ્તો પડ્યો છે. જ્યાં જુઓ ત્યાં એક જ જેવી હાલત. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ રસ્તો વડોદરાના જેતલપુર બ્રિજ નજીકનો છે, જ્યાં વરસાદી મારથી રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. આ ખાડાને કારણે રોડ પરથી પસાર થતા દરેક વાહનો ખખડી રહ્યા છે. भाई पर देखो, ये 2-4 दिन से मैं यहाँ से कंटिन्यूस निकल रहा हूँ, तो ये मेरा ये पूरा एंडर ही टूट गया. अच्छा, ये खड्डे इतने बड़े बड़े हो जाते बरसात के टाइम पे, पूरा हिल गया. देखो बरसात के टाइम पे सरकार कुछ करती नहीं, हम जैसे गरीब इंसान और आम जनता को तकलीफ पड़ती है. ये रोड का तो ध्यान दे नहीं, लोग पे ब्रिज सही करे, पर यहाँ का तो कुछ किया नहीं इन लोगों ने. ખેર, આ તો ઠીક, વાહનો તો રિપેર થઈ જશે, પણ શરીરનું શું? આ ખાડા રાજથી લોકોની કમર તૂટી રહી છે. સાહેબ, આ ખાડા જ રીતે પડ્યા છે, અહીંયાથી પસાર થવું પણ હવે તો મુશ્કેલ થયું જેતલપુર. મુશ્કેલ એટલે શું કરવાનું હવે પેલું આના કરતાં મરવું પોસાય. આ જે ત્રાસ રોજનો સહન કરવાનો, 4-4 કલાક કમરો દુખે, પેટમાં દુખે, શું કરવાનું? તમને પણ કમરનો દુખાવો થઈ ગયો છે? આ થાય ને, આ તો રોજના 10 ચક્કર મારવાના આ રોડ ઉપરથી, તો શું હાલત થાય? આ જ રોડ પરથી જાઓ? હા, વાહનોને પણ નુકસાન થયું? વાહનોને નુકસાન થાય. વાહનો તો ઠીક છે, રિપેર કરે, પણ શરીરનું શું? કેટલી વાર દવાઓ ખાવાની? બેક પેઇન છે, સ્ટમક પેઇન એ છે. પણ સામાન્ય ખાડા નથી, બહુ મોટા. હા, તો એ જ તો બતાવો તમે, એમને તો ખબર પડે. તમે બતાવો તો ખબર પડે એમને. આમ આ રસ્તા પરથી નીકળતા દરેક લોકો મહાનગરપાલિકાને ભાંડી રહ્યા હતા કે તેમણે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. પણ આ કોઈ એક શહેર કે ટાઉનની કહાની નથી. રાજ્યના દરેક નાના મોટા શહેરમાં લોકો હાલ આવી જ રીતે ડિસ્કો કરી રહ્યા છે. વડોદરા હોય કે આર્થિક પાટનગર સુરત કે પછી રંગીલું શહેર રાજકોટ, હાલ જ્યાં જુઓ ત્યાં ડિસ્કો જોવા મળી રહ્યો છે. અમદાવાદની હાલત પણ કંઈ જુદી નથી. જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયામાં અમદાવાદનો ઉબડ-ખાબડ રસ્તો પોસ્ટ કરીને લખ્યું છે, રોડ ટુ હેવન. સુરતમાં પહેલા ખાડીપુરે લોકોને પરેશાન કર્યા, તો હવે પાણી ઓસર્યું તો ખાડાપુરે. આ જુઓ, સુરત શહેરનો સહારા દરવાજાથી સ્ટેશન જતો રોડ, જ્યાં ગણ્યા ગણાય નહીં એટલા ખાડા પડ્યા છે. આખો રોડ આવતા બ્રિજ પછીનો બધો રોડ ખરાબ જ છે. એક્સિડન્ટ થવાનો ભય છે. હા, એક્સિડન્ટ થવાના, સ્લીપ થવાના ઘણા ભય રહેલા છે. મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે આમાં લોકોને આટલો ટેક્સ લે છે, તો સારી વ્યવસ્થા કરી આપવી. બહુ તકલીફ પડી છે બાબુ. કેટલો રોડ તોડાઈ ગયો છે? રોજ બહુ તોડાઈ ગયો, બહુ તોડાઈ ગયો, બહુ ખાડા પડી ગયા, કોઈ કામ નથી કરતો. મહાનગરપાલિકાને શું કહેશો? આ નગરપાલિકાએ કામ કરવું જોઈએ એને. રંગીલા શહેર રાજકોટની પણ કંઈક આવી જ હાલત છે, જ્યાં વરસાદી પાણીના ધોવાણ કરતા પાઇપલાઇન માટે ખોદેલા ખાડાઓને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ઉનાળાની શરૂઆતમાં કરવાનું કામ તંત્રએ ચોમાસાની પહેલા કરતા શેરીમાં પણ ખાડા પડી ગયા છે. એટલે ખાલી રોડ વિસ્તારમાં જ નથી, લગભગ મવડી વિસ્તારની દરેક સોસાયટી અને શેરીઓની અંદર પણ આ પ્રકારના ખાડા અને રસ્તાની વ્યવસ્થા. નાગરિકો પરેશાન છે ત્યારે રાજકોટના મેયર પાણી અને ડામરને ભળતું નથી, કેરોસીન અને પાણીને ન ભળે તેવી પ્રક્રિયા સમજાવવા લાગ્યા. સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારે ભળતું હોતું નથી. કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે. તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિકને વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. મેયર નૈનાબેન પેઠડિયા ગોળ ગોળ ફેરવીને છેલ્લે એમ કહી દે છે, સુરત નીકળશે ત્યારે ખાડાનું રિપેરિંગ શરૂ કરાશે.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે. નેતાઓની તો આદત જ હોય છે ગોળ ગોળ વાતો કરવાની, પણ હાલ આ રોડ રસ્તા પરના ખાડા સામાન્ય લોકો માટે કબર બની રહ્યા છે. ખાડો પૂરવાનું કામ તંત્રનું છે, પણ ચોમાસામાં પડેલા ખાડાઓને તમે વરસાદ રોકાયા બાદ એટલે 2 મહિને ભરશો તો પછી એ શું કામનું? હાલ કોઈ આ ખાડામાં પડ્યું, કોઈને વાગ્યું તો કરવાનું શું? આ સામાન્ય વાત નાના બાળકોને સમજાઈ ગઈ છે, પણ તંત્રને હજુ નથી સમજાતી. ભરૂચ ઝઘડિયાના સારસા ગામે રસ્તા પરના ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તંત્રએ તેની તસદી ન લેતા આખરે વિદ્યાર્થીઓએ જાત મહેનતે આ ખાડા પૂર્યા. અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી. તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કંઈ જલ્દીથી નિરાકરણ લાવો. ખેર, આ તો થઈ રોડ રસ્તાની વાત, પણ જ્યાં રોડ રસ્તા જ ન હોય ત્યાં ખાડાની વાત ક્યાં કરવી? છોટાઉદેપુરના નસવાડીમાં હજુ કેટલાક ગામો એવા છે જ્યાં આજ દિન સુધી પાકા રસ્તા નથી બન્યા. ખોખરાલા ગામમાં વર્ષોથી લોકો કાચા રસ્તાથી અવરજવર કરે છે, પણ ચોમાસામાં રોડ રસ્તા પર અવરજવર કરવી અશક્ય બની ગઈ. કાચો રસ્તો હતો તે પણ તૂટી ગયો એટલે ગામમાં આવવા જવાનું બધન બંધ થઈ ગયું. ગામમાં લગભગ 70 ઘર હશે, એક બાજુ ખાલી 6 કે 5 ઘર છે, બધું ગામ એક બાજુ, કોતરની એક બાજુ છે, તો આવવા જવા માટે એટલી તકલીફ પડે છે. સ્કૂલ પણ એક બાજુ છે, તો બાળકોને આવવા જવાનું કોઈ ઇમરજન્સીમાં નીકળવું હોય પણ એટલું મુશ્કેલ પડે છે ને. વિકાસના નામ પર ખાલી વિકાસ ચોપડે બતાવે છે, પણ આવીને જોઈએ તો ખબર પડે કે વિકાસ થયો છે કે નહીં. આમ રાજ્યમાં ચોમાસું શરૂ થતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. રાજ્યવાસીઓ વગર મ્યુઝિકે રોડ રસ્તા પર નાચી રહ્યા છે, જેમાં વધારે પડતા ઠુમકા લાગતા માણસો હોસ્પિટલ ભેગા પણ થઈ રહ્યા છે. રોડ રસ્તાના ખાડા હવે માથાનો દુખાવો બન્યા છે, પણ આ ખાડા રાજથી ચોમાસું પૂરું થયા બાદ જ મુક્તિ મળશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.